શિવાની આજ સવારમાં મમરા શેકવાનું બહુ ભગીરથ કાર્ય, કેમ કે આપણા ફેવરિટ છે, હાથમાં લઈ લીધું છે. અને આજે અમે જીમમાં નથી ગયા ગાઈસ. વેલકમ બેક ટુ અવર ચેનલ. ગુડ મોર્નિંગ. આજે જીમમાં નથી ગયા. ક્યાં નથી ગયા શિવાની? કાલે આપણે સ્કોટ મારી લીધું હતું ને, તો આજે લેગ ડે હતો, તો ઓલરેડી લેગ તો દુખતા જ હતા, તો લેગ કેમ મારવા એટલે. હા, તો કાલે ત્યાં કોમ્પિટિશન કરાવી છે. શિવાનીએ 150 સ્કોટ કરી લીધા, મેં 350 સ્કોટ કરી લીધા. તો ઓલરેડી અત્યારે પગ જે છે હજી ભરાયેલા છે. તો પછી એમ લાગ્યું કે ભાઈ રેસ્ટ ડેટ લઈ લઈએ, વચ્ચે થોડાક રિકવર થઈ જાય. અને મેઇન વસ્તુ એ છે કે રાતે આજે એક જગ્યાએ ગરબા નાઇટમાં જવાનું છે, એક જગ્યાએ લોન્ચ ઇવેન્ટ છે ને, તો કાલે સ્કોટ કર્યા, આજે લેગ કરીએ, તો ગરબા નાઇટમાં પછી ત્યાં ઊભું જ રહેવું પડે એવું થાય. અને ભાઈ શિવાની તો તમે જોજો, એ સ્પેશિયલ ચોલી બોલી જ્વેલરી બેલરી મગાવી લીધા છે. અને ભાઈનો હજી કુર્તાનો મેળ પડ્યો નથી. એના જે એકચ્યુઅલમાં એવું છે કે વ્હાઈટ કલરનો એની થીમ છે, તો વ્હાઈટ કલરના એની પાસે કુર્તા છે જ, પણ તો શું કામ જ નથી પહેરતો કે તો જરા. બધા ચડી ગયા છે. એને નથી થતા કેમ કે મેરેજ ટાઈમ હજી તો લાસ્ટ નવરાત્રીનો કુર્તો એને નથી થતો. વિચારો તમે, ચડી ગયા કુર્તા એવું કેમ કહી શકો? ને જો મેરેજ ટાઈમે મારું વજન છે ને 77 કિલો હતું. પછી વચ્ચે એક ટાઈમ એવો આવ્યો હતો કે વજન મારું 85 કિલોએ પહોંચી ગયું હતું. ના, મેરેજ પછી તારું એવું વજન 85 એ પહોંચ્યું? કઈ પહેલા હતું કા? હા, સોરી એને એને બધું યાદ છે દીકરીને. એ મેરેજ પહેલા 85 એ પહોંચ્યું હતું, મેરેજ પછી 70, મેરેજ વખતે 77 હતું, અત્યારે 80 81 વચ્ચે રમે છે. એટલે હજી 2-3 કિલો ઘટાડવાનું છે, પણ તો કુર્તા ચડી જ ગયા છે, બધા બેકાર કુર્તા હતા, એટલા માટે જ નથી થતા. આવું હસમાં એમ એવું બધું એવું કઈ પાડો પાડો હતી. જીમ કરું ને ડાયટ કરું, જ્યાં હાલી નીકળી. એને જો જો એની જો આ એનું બધું મતલબ કે આ જો આ ચોલી, આ બધું આની જ્વેલરી, એનું બધું આવી ગયું છે. આપણું હજી કાંઈ મેળ નથી પડ્યું, માપે મેળે છે. અત્યારે તો જીમે નથી કર્યું કે નાસ્તો લાઇટ જ કરશું, કે જીમ કરીશ તો નાસ્તો લાઇટ જ કરીશ. મમરા એકવાર બની જાય ને પછી નાસ્તો કરશું. તો ચા કોફી નાખો, મમરા બનાવે પછી ચા કોફી. બાકી બધામાં ધ્યાન રાખે. યસ મિત્રો, તો હું તો નાઈને તૈયાર થઈ ગયો છું ને. શિવાની એ તૈયાર થાય છે, પણ મારે જવું પડશે બહાર, કેમ કે આજે સાંજે જે ફંક્શન છે એમાં એ લોકોનો ડ્રેસ કોડ છે કે ફરજિયાત બધા વ્હાઇટ જ પહેરવાનું છે. એટલે આપણી પાસે કંઈ સરખું વ્હાઇટ કુર્તો સવારે કીધું એમ છે ને, એટલે મારે તાત્કાલિક લેવા જવો પડશે. પછી ગ્રીલ માટે યમરાજા મારે બનવાનું છે, તો યમરાજના કોસ્ચ્યુમ બી મારે લેવા જવા પડશે. એટલે એ કામ હવે પહેલાં પતાવીએ, કુર્તો લઈ આવીએ, યમરાજના કોસ્ચ્યુમ લઈ આવીએ, રક્ષાબંધનનું પણ રીલ બનાવવાની, તો 1-2 મીઠાઈને એવી લઈ આવવું પડશે. એટલે પહેલાં આ બધું આપણે આટોપી લઈ, ત્યાં અમારો શ્રેયસ આવી જશે, પછી આપણે રીલ શૂટ કરવાનું સ્ટાર્ટ કરશું. તો પહેલાં આ બધા કામ પતાવી દઈએ. આમ જો આ બધું રેડ ભભેડ જે તંત્ર પડ્યું જ ને, આ તો હજી કાંઈ નથી. શિવાનીએ ઘણો આખો રૂમ સાફ કરી નાખ્યો, કેમ કે રક્ષાબંધનની રીલ કર્યું ને તેમાં એટલું બધું મીઠાઈ ને કંકુ ને રાખડી ને આખો રૂમ ભરાઈ ગયો હતો બધાથી. અને પછી એલો કંકુના ચાંદા એટલા કર્યા કે નીકળતા નહોતા, તો 15 મિનિટથી તો એ મથીએ. એમાં મેં કઈ વસ્તુનો યુઝ કરી દીધું છે? હાર્પિક, ફેસ વોશ, સાબુ, શેમ્પૂ, બોડી વોશ, ડેટોલ. છેલ્લે છે નથી નીકળ્યું. છેલ્લે પછી શિવા દેલું નેલ પોલિશ રિમૂવર આપ્યું, એનાથી આ નીકળ્યું. તો હજી થોડુંક છે, પણ ઓલમોસ્ટ નીકળી ગયું. ઓલો શ્રેયસ કે હાર્પિક લગાવો, હાર્પિક, તો 100% કદાચ કપાળે નીકળી જાય. જો તો આ કોલ્ડ કોફી મેં આને બનાવી દીધી, પી રહી છે. હિયર ઇઝ માય કોલ્ડ કોફી. આને કોલ્ડ કોફીના રાવડા ચડાવ્યા, બાકી તો હું સાંજે ચા જ પીતો હતો. મેં આ કોલ્ડ કોફી ને નહીં, મેં તો તને આઈસ્ડ બ્લેક કોફી નું કીધું તું તારા માટે. મારા માટે તો હાલે ગમે ઈ. હવે તે આઈસ બ્લેક કોફી બનાવી દઈશ. નહીં, મારે તો ગમે ઈ ચાલે. મને તો આ હોય તો ભી, તારે તો મેઇન બ્લેક કોફી જ પીવી જોઈએ, આઈસ્ડ નહીં પણ હોટ. એમ પીસ બસ. મિત્રો, સફેદ પરિંદેની ઇવેન્ટ છે, તો ત્યાં જવાનું છે. તો શિવાની અડધી તૈયાર થઈ ગઈ છે. મેકઅપ બેકઅપ જો લીપાપોતી એમના કરી લીધા છે. મેકઅપ કરતી જ નથી. ઓહ, તૈયાર થશે ને પછી તો હું તમને એનું બતાવીશ, ચોલી ને મારું તમને કુર્તો બતાવીશ, એટલે તમને ખબર પડે કે એના કપડામાં ને મારા કપડામાં કેટલું ડિફરન્સ છે. જો ગાઈઝ, કેવી મતલબ સરસ તૈયાર થઈ ગઈ છે, બરાબર. અને ઉભા તો મારો વેશ બતાવું. આવું બરાબર. સફેદ કુર્તો પહેરીને નેતાજી ક્યાંક ન જવાના હોય
એને માથે મને આવું કંઈક બાંધણીનો છે હા તો એનાથી જ સારું લાગશે ને વ્હાઈટ તો આમાં જ સારું લાગશે અમે રોડવી અમારે રોડવી લેવાનું રોડવી શું એને લેવાનું? સ્પેશિયલી આખી એની ચોલી બોલી મગાવી સરસ મજાની પણ તો સરસ લાગે છો આ વ્હાઈટ જ છે ને વ્હાઈટ થીમ કે આ ગોલ્ડ છે કે વ્હાઈટ છે ઓફ વ્હાઈટ છે ઓફ વ્હાઈટ છે અચ્છા ઓકે ઓકે આ પણ સારું છે યસ ગાઈઝ તો જે મેઇન ઇવેન્ટ હતી સફેદ પરીને તેનું લોન્ચિંગ નવરાત્રી લોન્ચિંગ ત્યાં અમે આવી ગયા હતા બેલ એવેન્યુર કરીને એકદમ મસ્ત ડ્રોન શોટ હતો બહાર મસ્ત ડેકોરેશન હતો શિવાનીને તો બસ એટલું જ જોઈ એટલે મજા આવી ગઈ અને ગરબાથી જ બધાનું સ્વાગત થયું અને મસ્ત ડ્રોન શોટથી સ્વાગત થયું તો એ એન્જોય કર્યું અને પછી હવે વેટ કરીએ છીએ કે મેઇન ઇવેન્ટ જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે અંદર બધું સૂફી નાઇટ છે ગરબા નાઇટ છે હવે જોઈએ કે કેવી આખી ઇવેન્ટ જાય છે તો અંદરનો માહોલ છે એકદમ મસ્ત બેન્ક્વેટ હોલ છે સ્ટેજ સેટ છે મસ્ત બેન્ડ છે ચિંતન ત્રિવેદી કરીને સિંગર હતા અને આખો માહોલ જમાવી દીધો સૂફી સોંગ ગાયા પછી ગરબાના સોંગ ગાયા અને જો શિવાની આમ કંટ્રોલ રાખ્યો તો એવો રાખ્યો હતો કે મારે કેવું પડતું કે થોડોક આઈસ્ક્રીમમાં ચમચી ન ખાધી અને હમણાં એવું છે કે ગઈકાલે આઈસ્ક્રીમ ખાઈ લીધો ને આજે ઇવેન્ટમાં જો આઈસ્ક્રીમ છે ને દાબે જ પાછું મોઢા બનાવે અને આઈસ્ક્રીમ ખાય એટલે હું સવા શેર લોહી ચડ્યું હોય એટલે પાછા આપણા મેડમ આવી ગયા છે એનર્જીમાં આજુબાજુ બધા બેઠા પણ એ જો એકલા ઝૂમે અને પાછું બધા જ્યારે ઝૂમવાનું ચાલુ કરશે ને ત્યારે બધા થાકીને બેસી ગયા છે યસ ગાઈસ તો ઇવેન્ટમાંથી આવી ગયા તો વીકેન્ડ તો સારો ગયો કેમ કે ઇવેન્ટ બહુ સારી હતી અને આખું ડેકોરેશનથી લઈને બધું બહુ સારું હતું ને મેં તમારું જે બધું ફોટા પાડવાનું કામ હોય રેગ્યુલર આપણે આપણી ફરજ પૂરી રીતે નિભાવેલી છે અને અત્યારે આપણા મેડમ જુઓ એ તો આવતા સીધા પથારીમાં મસ્ત ચેન્જ કરીને લાંબા થઈ ગયા છે હા એ તો સુઈ જ જશે ને કેમ કે થાયકા તો અમે હોય ફોટોસ તો અમે પાડ્યા હોય અલગ અલગ એંગલથી અલગ અલગ લાઇટમાં અલગ અલગ રીતે ચોલી આમ રાખો ને તેમ રાખો ને કાંઈક કર્યું અને આજ તો મેડમ જેમાં તો પ્લેટ મેં મૂકી આવી દીધી બધું મતલબ હું લઈ આવી દઉં ને મૂકી આવી દઉં એ પાછું તો કે થેન્ક યુ એના માટે એ તો મેં સામેથી યાદ કરાવ્યું એટલે થેન્ક યુ કહેજો બાકી તો કાંઈ પણ કહી મેં આજે એવું ન હોય એમાં તો એવું ન હોય પણ મેં આજે ચોલી પહેર્યા હતા તો તને એમ હોય ને કે મારું ચીકુ ચોલી ઉપાડીએ કે પ્લેટ ઉપાડીએ નાટક બધા કે ના તો બસ ગાઈસ આ વ્લોગ આયા પૂરો કરું છું વ્લોગને લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને જલ્દી મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં બાય બાય એવરીવન બાય બાય ગાઈસ